આ તરફ અમદાવાદમાં આંબલી બોપલ ઘુમાસ છેલ્લા તમામ જગ્યાએ જે પાણી ભરાઈ રહ્યા છે અને લઈ હવે કેન્દ્રીય ગૃહમંત્રીએ પત્ર લખ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ જેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો, પાણી ભરાવાના કાયમી ઉકેલ માટે ભલામણ પત્ર લખવામાં આવ્યો છે। અમદાવાદના મેયર કમિશનરને પણ પત્ર લખ્યો છે। જળભરાવની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ભલામણ થઈ। અમિતભાઈની સૂચનાથી એમસીએ એક માસ્ટર પ્લાન બનાવ્યો। સમગ્ર વિસ્તારમાં હાઇડ્રોલોજીકલ સર્વે કરવામાં આવ્યો। સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન તૈયાર થયો છે। સમસ્યાથી લોકોને રાહત મળે તે દિશામાં એએમસીની કામગીરી થઈ રહી છે। આ અંગે વિસ્તૃત વિગત આપશે ફોનલાઈન પર રીમા દોશી જોડાઈ ગયા છે। જી રીમા। ચોક્કસથી ખાસ તો જો વાત કરીએ 23 અને 24 જુલાઈના રોજ અમદાવાદમાં જે વરસાદ વરસ્યો તેમાં સૌથી વધુ ખરાબ હાલત છે તે બોપલ, આંબલી, ઘુમા અને શૈલા વિસ્તારની અંદર જોવા મળી હતી અને તે જ વિસ્તારની આ પરિસ્થિતિને લઈને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી, તેમના તરફથી કોર્પોરેશન અને સીએમને એક સૂચન આપવામાં આવ્યું હતું પત્ર લખીને અને તેને જ લઈને ખાસ એએમસી તરફથી એક ખાસ પ્લાન છે તે તૈયાર કરવામાં આવ્યો છે। તમામ વિસ્તારોની અંદર સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન છે તે નાખવામાં આવશે। સાથે જ તમામ જે નેટવર્ક છે તેને તળાવો અને અલગ અલગને લઈને ઇન્ટરકનેક્શન પણ કરવામાં આવશે અને સાથે જે વોટર લોગિંગ સ્પોટ આ વખતના વરસાદમાં જોવા મળ્યા હતા તે તમામને પણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે। સાથે જ પાણીનો નિકાલ છે તે ગોદાવી કેનાલ સુધી કેવી રીતે કરી શકાય તેમજ સાબરમતી નદીમાં કેવી રીતે આ પાણી છે વરસાદી પાણી ઠાલવી શકાય તેને લઈને પણ તમામ વ્યવસ્થાઓ છે તે હાલ આયોજન સંપૂર્ણ અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવ્યું છે કે જેથી આ વિસ્તારના લોકોને આગામી ચોમાસાની સિઝનમાં હાલાકી ન પડી શકે। જી, તમામ જાણકારી આપવા બદલ।